29 માર્ચ 1857 સવારનો પર અને બેરકપુરની સાવણીમાં એક ગોરો, સાવણીની બાજુમાં બહુ મોટો બંગલો, એ બંગલામાં એક ગોરો પોલિટિકલ અધિકારી તૈયાર થઈ રહ્યો છે ધીરો ધીરો નાઈને, અને પછી ટાણે ટાણે અડધો બકરો ખાવાવાળો, ભંભલા ભરીને દારૂ પીવાવાળો, હિન્દુસ્તાનની દીકરીઓ હાલી આવતી હોય તો ભાલાની અણીએથી ઘૂંસતા મારતો જાય ને હાલ્યો જાય એવો ફાટીને ધોવાડે ગયેલો અંગ્રેજ, એ અંગ્રેજ તૈયાર થતો હતો. એમાં હળી કાઢીને એના માણસે આવીને કીધું, સાવણીમાંથી આવીને બેરકપુરમાં, અને એણે કીધું કે સાहब कहाँ जा रहे हैं आप, ક્યાં જવાની તૈયારી કરો? તો કે સર્ચ જાકે આતા હું સર્ચ જાઉં છું ને પછી આવું છું. તો સર્ચ નહીં જાના હે, જલ્દી સાવણી में चलो, જલ્દી સાવણીમાં હાલો. કે ઉતાવળ શું છે, હું સર્ચ જઈને પછી આવું છું. તો કે નહીં, જલ્દી આવો. કેમ? કે એક બમન પાગલ हो गया है, एक ब्राह्मण पागल થઈ ગયો છે, एक बमन पागल हो गया है. क्यों? क्या कह रहा है वो, क्या करता है? एक ब्राह्मण સાવણીમાં ગાંડો થઈ ગયો છે, હાથમાં બંદૂક લઈને હડિયું કાઢે છે અને એમ કહે છે કે તમારા અંગ્રેજ અધિકારી, તમારો જે સાહેબ છે એ આવે અને હું 3 વખત એક સવાલ પૂછું અને એ સવાલનો જવાબ ન આપે અને એની છાતીમાં ગોળી ન ધરબી દઉં તો હું મંગલ પાંડે નહીં. આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ. હા 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 હા. અને ઓલો તો અભિમાનમાં ચૂર થઈને આવેલો હાવ. એ મંગલ, મુझे मारेगा तू, जानता है मैं कौन हूं, मैं क्या कर सकता हूं, तेरे टुकड़े करके कुत्ते को खिला दूंगा मैं, मुझे मारेगा तू. મીંડો બહુ બોલવા. ધીરેક દિન પૂછ્યું, તમે અમને કારતૂસ આપો છો એમાં ગાય અને સુવરના માંસનું તેલ લગાડો છો? એક વાર પૂછ્યું, બીજી વાર પૂછ્યું અને ત્રીજી વાર પૂછ્યું. ત્યારે જ્યારે જવાબ ન મળ્યો ત્યારે એ ગોરા અંગ્રેજ એવડા મોટા સાહેબની છાતીમાં ગોળીઓ ધરબી દીધી મંગલ પાંડેએ. ભલા માણસ અને ગાંડો ચૂર થયો એ બ્રાહ્મણ તે દેવો. બીજાને કંઈક ને માર્યા, પકડાઈ ગયો અને આજ હું તમે આઝાદ શ્વાસ લઈ શકીએ એના માટે એ મંગલ પાંડે છે 8 એપ્રિલ 1857 ફાંસીને માચડે લટકી ગયો તો. આવા કંઈક બલિદાનો અહીંયા દેવાના છે, આવી કંઈક અહીંયા ઘટનાઓ બની છે. આજે દેવો બેઠા છે એટલા માટે મેં તો ઘણીવાર પ્રોગ્રામમાં કીધું, હામાં બધાડવાની આપણે વામપંથીઓની બહુ કોશિશો છે. આપણે ગુજરાતમાં બહુ સારું, આપણે ક્ષત્રિયો બ્રાહ્મણો બધા એક થઈને રહી, પણ અમુક રાજ્યોમાં એવું છે ક્ષત્રિયોને બ્રાહ્મણોને હામાં કરી નાખ્યા કે પરશુરામ, ભગવાન પરશુરામ છે એ ક્ષત્રિયોના દુશ્મન છે ને એવું. એટલે ઘણા એવા કરે મેલે, પણ એમને ખબર નથી. ઘણીવાર કીધું કે હય વંશી ક્ષત્રિયો જે હતા માહેશમતીમાં, જે શસ્ત્રબાહુ રાક્ષસ હતો એના વંશો હતા, એને પરશુરામ ભગવાને માર્યા. બધાને નહીં તો દશરથ રાજા ક્ષત્રિય જ હતો, કેમ રહેવા દે? જનક રાજા ક્ષત્રિય જ હતા, કેમ એને ન માર્યા? હય વંશી ક્ષત્રિયો. ભગવાન તપમાં, પરશુરામ ભગવાન જ્યારે બેઠા હતા તપમાં વયા ગયા, જમદગ્નિ ઋષિ એના પિતાશ્રી, એનું એવું આશ્રમ, કામધેનું ગાય, ફલે ફૂલે અને સ્વર્ગ ટૂંકું પડે એવી જ્યારે એની જાહો જલાલી આશ્રમની અહીંયા માહેશમતી, અત્યારે જે ઓલા ફિલ્મમાં આવે છે ને બાહુબલીમાં, ઈ ન્યાનો રાજા અને તપ કર્યું, દત્તાત્રેય ભગવાન પાસેથી વરદાન મેળવ્યું, 1000 હાથ વાળો હતો, ફાટીને ધોવાડે ગયો, પ્રજાને પીડા કરવા માંડ્યો, ઋષિઓને બ્રાહ્મણોને યજ્ઞ ન કરવા દે, પ્રજાને ભૂખી મારે, પ્રજાને તોડી પડે એટલી વેઠ કરાવે, એટલો એનો ત્રાસ વધી ગયો. અને પછી આવ્યો, ફરતો ફરતો આવ્યો અહીંયા જમદગ્નિ ઋષિના આશ્રમમાં, ભગવાન પરશુરામના પિતાશ્રીને ત્યાં. એને સત્કાર કરવા માટે હામાં ડગલા માંડ્યા, અને ડગલા માંડ્યા એટલે કીધું કે હું તારો સત્કાર ઝીલવા નથી આવ્યો. એ બ્રાહ્મણ, તારી ગાય મને આપી દે. તારા પાસે બહુ સારી કામધેનું ગાય છે જેના ઉપર આખું તારું બધું હાલે છે આશ્રમ. અરે એના ઉપર તો અમારે બધા અહીંયા વિદ્યાર્થીઓ કેટલા અભ્યાસ કરે છે, બધું ગાયું ઉપર છે. તો કે નહીં, માણસોને કીધું આ મને ના પાડો છો. અભિમાની હતો બહુ, આશ્રમને તહેસ મહેસ કરી નાખો, આખું આશ્રમ તોડી ફાડી નાખ્યું. કામધેનને લેવા ગયા તો એ તો અદૃશ્ય થઈ ગઈ, દેવતાય ગાય હતી. અને એ વખતે એ કરીને પછી પાછો વળ્યો અભિમાનમાં ચૂર થઈને શસ્ત્રબાહુ. એ ભગવાન પરશુરામને ખબર પડી ભાઈ, તપમાં બેઠા હતા ત્યાં, અને ત્યાંથી આવ્યા ભગવાન પરશુરામ સીધા માહેશમતીની માથે આવ્યા. અને શું કર્યું? ગાઢા હુગળે હઠીલા જોત પહેરાડીની સામે આજે ડાક થતી દૂધવે પ્રકૃતિ ગટા પીઠ ગંધ પ્રકૃતિ ઝડપે થતી ઉપાડે ભગોળ ભેડા, પ્રકૃતિ ઝડપે થતી ઉપાડે ભગોળ ભેડા, રેડા પતિ નાથ ઘોડા ઉપાડે નત્રી કને મહી પાટી કુંભી તાને હેમરા થાટ મળે હસમાના પંબેરાની ધૂંધળાએ રાગ ફરસી ફેરવી એક એક ઝાટકે 500 હાથ કાપ્યા, બે બાજુ તુચ્છ બનાવી દીધો હાથ વગરનો. અને પછી ધડથી મસ્તક જુદું કર્યું સહસ્ત્ર બાહુનું. એને ભગવાન પરશુરામ મારી અને પછી પોતાના પિતાશ્રી પાસે આવ્યા કે હવે કોઈ નહીં આવે, મેં એને મારી નાખ્યો છે. પાછા તપમાં વયા ગયા. પણ
અમુક છે ને અમુકની પેટીયું જેવી હોય ને હક ન થાય, પેટીનો નાશ થાય ત્યાં સુધી. એના ભાઈઓ ને એના છોકરાને ઈ જે હતા ઈ ફાટીને ધોવાડે ગયા અને ઈ પાછા ભગવાન પરશુરામના પિતાશ્રીના આશ્રમમાં આવ્યા. જમદગ્નિ ઋષિના આશ્રમે આવી અને એમના પિતાશ્રીનો વધ કર્યો. એના પિતાશ્રીને મારી નાખ્યા. જમદગ્નિ ઋષિને 21 ઘા કર્યા શરીર ઉપર, 21 ઘા. અને આશ્રમને પાછો તહેસ-નહેસ કરી નાખ્યો. શસ્ત્રબાહુના જે વંશજો હતા એમણે. અને ભગવાન પરશુરામને ખબર પડી, પાછા આવ્યા. ઓહો, ક્રોધ બંબોળ થઈને પિતાશ્રીને પડ્યા મરેલા જોયા. 21 ઘા શરીરમાંથી હતા. હવે કીધું કે જે આ સહસ્ત્રબાહુના વંશજો છે, હય વંશી ક્ષત્રિયો છે, એની આખી પેઢીના બહુ જાજા બધા એના હતા. રાક્ષસો તો વધે બહુ. એ બધાની આખી પેઢીને મોટા કરીને 21 વખત મારી અને એનો ઈક્ષા હય વંશી ક્ષત્રિયોનો આખો વંશ નો કાઢી તો હું પરશુરામ જામદગ્ને નહીં. ભલા માણસ, આ મારી પ્રતિજ્ઞા છે. તો હય વંશી ક્ષત્રિયો હતા, એને માર્યા હતા ભગવાન ક્ષત્રિયે. ભગવાન પરશુરામે ક્ષત્રિયો બીજા એના મિત્રો હતા, દશરથ રાજા અને બધા. એટલે એને હામાં ન થાય, વામપંથીઓને આ બધું જડી જાય છે. એટલે હું તો હમણાં ઘણું કહું, કલાકાર મિત્રોને કહું કે હવે અમુક ભજનો આપણે બંધ. ઘણા તો હું પ્રેમ કરવો હોય તો રાધે કૃષ્ણના દાખલા દેવા પડે. હવે રાધા પરાશક્તિ કોણ, ભગવાન કૃષ્ણ કોણ, એના માટે દાખલા દેવા. રાધે કૃષ્ણનો પ્રેમ એનો તમે જુઓ તો ખરા. એ પરાત્પર બ્રહ્મ હતો, ઓલા પરાશક્તિ હતા. કૃષ્ણ ભગવાન 11 વર્ષના હતા, રાધાજી ત્યારે 22 વર્ષના હતા. એ કાંઈ જોવું જ નથી. પેલા કૃષ્ણ જેવો થાતો ખબર પડે. આપણે તો સારું હવે ઓલા શિવરાત્રિ આવે ને એટલે ભાંગ ગોતવા માંડે, ગાંજો ગોતે. લે ભોળાનાથ, ઈ પોઈથી પીવે. હું જાહેરમાં કહું છું કે ન પીવે. હવે આપણે આદિ સુધી ગાયું બધું બરાબર, હવે નહીં. શું કામે? ઓલા વામપંથીઓને જડી જાય છે કહેવાનું તમારો ભગવાન નશેડી હતા. મહાદેવ ભોળોનાથ ઝેર પીતા. તારે બહુ એવું હોય પેલા પોઈઝન પી, ગળામાં અજગર નાખ, ખબર પડે. હા, ગળામાં અજગર નાખ, તું તારે ઝેર પી જા, ગટગટાવી જા, પછી આમ કરીને બે તો બરોબર છે. ઈ કાંઈ નથી કરવું. ઈ મહાદેવ એમ કે બધું ભૂંડું મને દઈ દે એમ, એટલે તું હારો થાય. ઈ પોતે થોડા પીવે એવા ગાંજા બાંજા. એ બધું ખોટું છે. એટલે એવું આપણે નહીં કરવાનું. ભાંગે નહીં પીવાની. પ્રસાદ કરવાનો ઘીનો, ઢેફલીનો, રુદ્રી. ઈ આપણા પ્રસાદ. આપણી માતાજી લાપસી ખાય. તમે જુઓ તો ખરા. કોકના માટે, ગરીબોના માટે લાડવા ગણપતિ બાપા ખાય, ગરીબોમાં બાટો. ઉંદરડાને હુતીની કોઈને નુકસાન નહીં કરવાનું. ઈ આપણે પ્રકૃતિ ને પૂજા કરવાનું આપણા દેવો શીખાડે છે બધા. કહેવાનો અર્થ મારો એ છે, ઉંદરડા છે એ ધરતીમાં બોણ કર્યા કરીને એકાબીજા એ કેમિકલ આમથી આમથી અંદર ક્યાંથી ક્યાં પાણી ઉતારવું, એ બધી ભગવાનની સિસ્ટમ. હવે એ મરી જાય, બધું બગડી જાય, એટલે એને ભગવાનનું વાહન કરી દીધું ગણપતિ બાપાનું. ભગવાને વિભૂતિ યોગમાં પીપળામાં હું છું એવું કીધું, કારણ કે 24 કલાક વૈજ્ઞાનિક હવે જોયું 24 કલાક ઓક્સિજન આપે છે. તો એણે કીધું કે હું એમાં છું. સિંહમાં, હાવજમાં કીધું વિભૂતિ યોગમાં હાવજમાં હું છું. તમે જો ગીરમાં ગમે એટલા પ્રાણી હોય, દુનિયાના પ્રાણી તમે જુઓ, પણ સિંહ જોવો ને, દર્શન કરવા માટે સિંહ માટે શબ્દ વપરાય. ગેંડાના દર્શન કરવા ગયા હતા એમ ન કહેવાય, બહુ મોટો હોય. કીધું કોઈથી ગેંડા દર્શને જાવ, સિંહ દર્શન જ હોય. એની પ્રકૃતિ જ જુદી છે. એ કોઈને નુકસાન ન કરે. હમણાં એક ન્યૂઝમાં વિડીયો આવ્યો હતો તો કે ભાઈ ઘોર કળિયુગ આવી ગયો, કૂતરું વાહે ને હાવ જ મોર વયો જાય. ભાગ્યા. એ ભાગતો નથી. એ ઇન્સ્પિરેશનો હાવજના જે અનુભવ જોયા હોય ને એને ખબર હોય. અમે ગીરમાં રહ્યા છીએ. એ કૂતરાને ભાગતો નથી. કૂતરાને ઇગ્નોર, કૂતરાને ખબર એ નોંધ જ નથી લેતો. એ પાછો વળતો થાય જોવે ને એમ જોવે છે કે ગલીમાં કોઈ ખૂંટીઓ ગાય કે છે કે નહીં. આ ભાવ કરે એને ખબર નથી. અને એ એમ માને છે કે કૂતરાને થોડું ધ્યાન દેવાનું હોય. એ આપણને શીખવાડે છે. તમે આગળ આવો એટલે ઘણા ભગવાન ચાલુ કરે, એ જોવાનું જ નહીં. ધીરે ધીરે આપણી રીતે હાલ્યું જવાનું. એ હાવ જ શીખાડે છે. એ સિંહ છે. દીપડાને જાય જો કૂતરો એમ કરવા ખબર પડે, એટલું જ થાય. આના તો એ દીપડો એને એમ થતું હોય તો આ ડાલા મથાનો પંજો કૂતરો ન ખમે, પણ એને એમ થાય કે આને પંજો મારો ને તોય મારા નખ બગડે ને કાલ ન્યૂઝમાં આવે. હાવ જ હોય. એને કૂતરે સામું ન થવાનું હોય. એ આપણને શીખાડે છે. એટલે વિભૂતિ યોગમાં ભગવાને કીધું કે સિંહમાં હું છું. તો કહેવાનો અર્થ આપણે જે હારું ખુશ છે એ અવળું કરી નાખ્યું. હવે અમેરિકામાં લીમડાના દાંતણ કંઈક કેટલા ડોલરમાં વેચાય, બાવળના દાંતણ વેચાય છે. તો એ બધું હવે એ આવ્યું તો આપણે ખબર પડી. હવે અહીંયા આપણે કેવું ખબર, પહેલાં આપણને ઓલો વાય આવી એમ ફીણ શીખાડ્યા, બ્રશ કરો, જાહેરાતો કરીને આપણે દાંતણ કરતા હતા. હવે પાછા આવીને કે આપકે ટૂથપેસ્ટ મેં નમક હે, ઈ ડોહા અમે ગણતા હતા. તમે જ બંધ કર્યું.
નીમ ઓર બબુલ કી ટૂથપેસ્ટ, અરે તમારી ભલી થાય, એ જ અમે દાંતણ કરતા હતા. એમાં ઓળિયું આવી જાય, સ્વિગમ આવી જાય, ઓલું સાવરાવનું હોય, દાંતણ કરો એટલે દાંતના માટે એની જરૂર ન પડે. સ્વિગમ કહેવાય, શું કહેવાય, એ આવી જાય, ઓળિયું આવી જાય, બ્રશ આવી જાય, ટૂથપેસ્ટ બધું આવી જાય એક દાંતણમાં. લીમડાનું બાવળનું કરો એટલે એ બધું મુકાવીને ત્યાં લઈ ગયા ને હવે પાછા ઠેકાણે આવ્યા. એટલે આપણું તો બહુ અદ્ભુત છે, પણ એના પાસે થઈને આવે તો આપણને ગમે, ખબર નહીં આવે. એટલે હું મૂળ વાત ઉપર પાછો આવી જાઉં કે એ આખી જે પરંપરા છે, અને રામ આયેંગે તો અંગના સજાય. ખાસ તો હું એ કહેતો હતો કે રામ ટાણે આવે અને કોકને જ આવે, બાકી એમ ન આવે. ઈ મંગલ પાંડે જેવા ફાંસીને માસડે લટકી ગયા હોય એવા કંઈક બલિદાનો ભારતની ધરતીમાં દેવાના છે. ત્યારે હું તમે આજ આનંદથી જીવી શકીએ છીએ. આપણે તો શું છે, યુવા ધનને તો ખાસ કહું, અત્યારે એટલા વ્યસન ડ્રગ્સ બધું આવી ગયું છે, સ્કૂલોથી લઈને બધે ભૂગી ગયું. બે ધારાઓ છે અટાણે દીકરીઓમાં, 15 વર્ષથી 20 વર્ષ, 22 25 વર્ષના દીકરા દીકરીઓ. એક ધારા એવી છે કે દીકરી દીકરો વિચારે મારે મારા કુળનું નામ સારું રોશન કરવું છે, મારા મા બાપનું નામ ઉજળું કરવું, ગુજરાતનું ગૌરવ વધારવું અને કંઈક કરવું છે, એવી એક ધારા. પણ એ નાની ધારા. એક ધારા એવી છે ડ્રગ્સ, ધોળા પાવડર ઊંઘો આનંદ કરો, એને આનંદ કહેવાય. પાછા કે એન્જોય તો ઓલો ભૂંડળો માંદડામાં પડ્યો હોય એ કરે છે. ભૂંડળાને પૂછ્યો બપોરે જઈને કેમ છો, તો એ કહે એન્જોય. એ એન્જોય નથી. આપણે તો કોકને આપવામાં આનંદ લીધો છે, કોકના માટે માથા આપી દીધા, ગામો ગામ પાળ્યા છે. આપણે પરિવાર વિખાતા જાય છે, પરિવાર ભેળા રહેતા હતા, મા બાપ ગમતા નથી, ભાઈઓ કોર્ટે પૂગ્યા છે, બાપના કાટલા દીકરા ચાલે છે, ને આપણે માની છીએ કે આપણે તો મંગળમાં પૂગી ગયા. અહીંયા બધું વિખાઈ ગયું. એ મંગળમાં હું ડાયટો છે. મેં એવું સાંભળ્યું મુંબઈમાં મને કોઈ કીધું ક્લાસ, રોવાના ક્લાસ ખુલ્યા છે રાહુલ સાહેબ. હા, 2 કલાક જવાનું પૈસા ભરી, એટલે ડિપ્રેશન મુક્ત થવા માટે. અને ઊભા ગધેડા ભોગતા હોય રોવે, એમ મોઢામાંથી લાળું, નાકમાંથી હેડા નીકળી જાય. કોકે પૂછ્યું કે આવું બધું શું કાંઈ એકચ્યુઅલી ડિપ્રેશન મુક્ત થવાય. મેં કીધું અમારા ભગવાન પરશુરામની ધજાની આમાં હામી મીટ માંડી અને એક આહુડું પાડી દેજો, જિંદગીમાં કોઈ દી રોવું નહીં પડે. દ્વારકાવાળાની ધજા સામું જોઈને આહુડું પાડી દેજો, જિંદગીમાં રોવું નહીં પડે. આ ભરોહાનો દેશ છે. આત્મબળ તમને શ્રદ્ધા અને ભક્તિ ભાવ જ આપી શકે. વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ ભજન જરૂરી છે. અટાણે ડિપ્રેશન વહી આવે છે, આમાં માઇન્ડ નથી રહ્યા. આપણો યોગનો દેશ છે. કૃષ્ણને યોગેશ્વર કીધો, શિવને યોગી કીધો, માતાજીની યોગીની એટલે જોગણી આપણે દેશી ભાષામાં. એટલે યોગ સતત દુનિયાને આપણે શીખાડ્યું. યોગ એટલે મનને બહાર દેવાનું એક જગ્યાએ, મનને સ્થિર કરો, શરીરને તોડી નાખો. અટાણે આપણે શું કીધું છે ખબર, શરીર સોફે આડું પડ્યું હોય, મન અડિયું કાઢતું હોય, પછી કાંઈ મેળ જ નથી રહેતો. ઘણા તો હાવ ખબર નથી રહેતા. હમણાં એક ભાઈ એક બેન મેકઅપ કરીને આવ્યા તો પછી કે મેડમ મારા ઘરના જોયા, એ કે હું જ ગુડાણી છું. તો કે હા, તો આટલું બધું બિલ કેટલું આવ્યું. બજારો એ બાજુ વળ્યો, પછી ફાફા મીંડ્યો મારવા. કાંઈ વાંધો ને, બેનો દીકરી મેકઅપ કરો, રૂડા લાગો, એમાં વાંધો નથી કાંઈ. એ આપણી કાંઈ ખૂબ દીકરી નારી શક્તિ છે, ખૂબ આગળ બધો ખૂબ મેકઅપ કરીને હારા લાગો, પણ પતિનો પગાર જોવો જરાક. 1 તારીખે બધું ભેળું થઈ જાય એ પ્રમાણે કરવું. બીજી વાત એ કહી દઉં, સાહિત્યકાર તરીકે મારા દેશની દીકરી ગમે એટલો મેકઅપ કરે, સારી વાત, એમાં કંઈ ખરાબ નથી કહેતો હું, ગમે એટલો મેકઅપ કરે, પણ મારા દેશની દીકરીનું ચારિત્ર ઉજળું હોય અને એનું રૂપ ખીલે, ત્યાં બ્યુટી પાર્લર દુનિયાની ફીકી લાગે. બધી ભલા માણસ ચારિત્ર ઉજળું હોય, જે રૂપ ખીલે એ તાકાત બીજી હોય. એ વાત તો હાવ પાકી. આપણે તો આપણે સારું બધું મૂક દેવાનું. વિદેશમાં જાય ને તો ત્યાં અમુક સિસ્ટમો નિયમ છે એ નહીં રાખવાના, ત્યાં નો લીધા છે એવું એ બધું લેતું આવવાનું. આપણા ગુજરાતીઓ કેનેડા ફરે, અમેરિકા ફરે, ઓસ્ટ્રેલિયા ફરે, દુબઈ ફરે, આફ્રિકા ફરે, લંડન ફરે, સર્કલ નો ફરે. ત્યાં ગાડી સીધી જવા દો, ત્યાં પીવાનું ભૂંડું એ બધું લઈ આવે. હમણાં એક લગ્નમાં અમે ગયા હતા, એક વરરાજાને મોટા ભાઈને કુટુંબ બધું મારતું હતું ધબધબાટી. મેં કીધું, મને એમ કે ફોટો સેશન હાલતું હોય છે, હરખું જોઈ. મેં કીધું આ તો મારે છે. મેં કીધું કા મારો, કોણ છે, સોર છે? અરે ના વરરાજાને મોટો ભાઈ છે. અરે મેં કીધું તો બિચારાને મારો કા? આવી કાંઈ સિસ્ટમ કાંઈ નહીં. ફૂલ લેવા મોકલ્યો તો ફૂલ થઈને આવી ગયો. પછી તો એકાદી પાટું અમારે વગાડવાળાએ મારી લીધી. ફૂલ લેવા મોકલ્યો તો ફૂલ થઈને આવી ગયો. બોલો, અમુક તો કેવી સિસ્ટમ આપણા સમાજની નહીં. દીકરીનું જ્યારે હક પણ કરવું હોય તો એ કે હું કે જમાઈ પીતા બીતા નથી ને,
પૂરું જોયું હા હો કહી દેજો નકર આમ ન ભગવાનની સાક્ષી પિતા નથી ને બે આડો ફાડોમાં જ જાણે એવું જ કાંઈ નથી ને. અને પછી સંબંધ થાય ને લગ્ન થઈ જાય ને પછી જમાઈ પાછો આવે ને આટો દેવા હાહરાન્યા તો એનો હાળો જ પૂછે બનેવી સાહેબ બેસવું છે. અરે તમારી ભલી થાય તમારી. આ તું પેલા તો કહેતો હતો આ બધું શું છે આ બધું. હા એવી સિસ્ટમ. હમણાં એક બે જણા મોટરસાઇકલ લઈને જતા હતા ને તો ભડું દઈને પડ્યા. રોડ વેળ્યો પણ ઈ નો વેળ્યા તો ભડું દઈને પડ્યા. બહુ ન લાગ્યું સ્પીડ એટલી બધી નહોતી એટલે પણ પડ્યા ને ગોઠણ બોઠણ ચોલાગ્યા ને ઊભો થઈને એક જણો કે કયું નું કહું છું વળાંક આવે ટર્ન માર વળાંક આવે ટર્ન માર બ્રેક માર. તો ઓલો કે હાંકતો તો તું પી ગયા તા કયો હાંકતો તો એ ખબર નહોતી રહી. બોલો એવું પી જાય અમુક તો. અમારે મજેવડી ગેટથી નીચે જુનાગઢ મજેવડી ગેટ આવે તમે આવો ને તો ભવનાથ જાવ એની પહેલાં એની નીચે બે જણા પીને હાલે જતા હતા ને તો એક જણો કે ગેટે છે આવ્યા તો કે મોટા નમવું પડે ને અડી જવાય હો. નવાબના હાથી નહોતા આડ્યા ત્યાં અડી જાય. બીજો કે હા નમવું પડે કરીને વાંકા વાંકા હાલ્યા ગેટ હેઠથી. પોલીસવાળાને ખબર પડી ગઈ કે નાખી ગયા લાગે. વાંહેથી આવીને ઊભા મોરના બેને એક ધોકો માર્યો ભડું સુધીને પીડ્યા તો ઊંધા પીડ્યા પીડ્યા કે મોટા નમ્યા તો અડી ગયા હો. આ કંઈક બીજું અડી ગયું છે તમને એમ. એટલે બહુ પૈસા વાળા હોય ને એની રીતે એના ફાર્મમાં બે પેક મારતા હોય તો આપણું ગજું નહીં મુકાવવું. એ કાંઈ વાંધો નહીં કાંઈ છૂટ દે છે એવું નથી પણ ન થાય તો સારું જ. પણ એનો પણ ઘરમાં ખાવાનું ન હોય પીએ ને એને તો ઉંદરડા મારવાની પી જવાય ખરેખર. એને આ ધંધો ન કરાય. હા અને અમુકને સમજે ને તો ઊંધા કામ જ. ઘણા માણસ એવા હોય. એક જણો જલેબી બનાવતો હતો ને જલેબી તો આવો જાડો ખીલો મારી દીધો. લોટામાં ખીલો મારે ને તળીએ તો વધારે જાડો ખીલો મરાઈ ગયો તળીએ તો જલેબી થઈ વેલણા જેવી જાડી જાડી વેલણ જેવી. તો પછી પાડોશમાં કીધું નવો ધંધો શરૂ કરેલો હોય. પાડોશી બીજો હતો એણે કીધું કે આ લોટો બદલાય કે જાજુ કાણું બહુ મોટું થઈ ગયું છે કે જાડી જલેબી થાય છે તો લોટો બદલાવી આવ્યો. પાછી કરી પાછી એવી થઈ. વળી કોકે કીધું વળી લોટો બદલાવ્યો. 5 વાર લોટો બદલાવ્યો પણ ખીલી નો બદલાવી. ખીલી બીજી ઝીણી મારે તો ઝીણી જલેબી થાય ને એમ જીવનમાં ઘણા એવા છે લોટા બદલાવ્યા કરે કોઈ દી ખીલીયું બદલાવતા જ નથી. ભલા માણસ એને ખબર જ નથી કે મારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. કહેવાનો અર્થ મારો કે આપણને ભગવાને અહીંયા મોકલ્યા છે. આ મનુષ્ય દેહ હિંગોળ મેળવો છે તો કંઈક કરી લેવું સમાજ માટે રાષ્ટ્ર માટે દેશ માટે. ક્યારે ગોઠો વળી જાય કાંઈ ખબર નથી. સિગરેટ હળગતી હોય ને આપણે ઓલાઈ જઈએ એટલી જ વાર લાગે. પંચતત્વ છે ને તમે જુઓ એણે એનું કર્મ ન છોડ્યું. કળયુગની આપણે વાતો કરીએ ને કળયુગ આવી ગયો તો ઘણા તો મોર્ડન યુગની વાતો કરે. હવે મોર્ડન એટલે શું? મોર્ડન યુગ એમ મોર્ડન યુગ. અને મોર્ડન યુગ કેવો ખબર? દેશી ગામડામાં રહેવાવાળા બેનું દીકરીઓ પોદળા ઉપાડે ને સાણા થાપે ને તો એને શું કહે ગવાર. અને અમુક હવે સુધરેલા માણસોની બાયું છે ને એ પાસે કૂતરાની પોટી ઉપાડે. ગાયુંના પોદળા ઉપાડે એ ગવારના પોટી ઉપાડે એ ભૂંડના પેટના કહેવાય. હું એમ જાહેરમાં કહું છું. પાછો માફ કરજો કોઈ કૂતરા હારે મારે વાંધો નથી. કૂતરા જીવનમાં આ યુગમાં બહુ જરૂરી છે કારણ કે વફાદારી એના પાસે શીખવા જેવી છે. પણ જેને જે સ્થાન લાગતું હોય ત્યાં લાગે. હા આમ ન હોય એમ મારું કહેવાનું એમાં એને વાંધો નથી. એટલે પંચતત્વ સાંભળો પછી મારે આ છેલ્લી વાત કરીને મારે ઓલું દ્વારકાધીશનું ગીત ગાવું છે. હા પંચતત્વ છે એણે એનું કર્મ નથી છોડ્યું. ધરતી આકાશ જળ તેજ ને વાયુ. સાંભળજો એને કેમ મોડર્ન યુગનો થયો તમે જો. અગ્નિ છે ને અગ્નિ ઉપર જ જાય. ગ્રેવિટીની તાકાત નથી નીચે ખેંચી શકે. ગમે ત્યાં હળગાવે ઉપર જ જાય. સુલો બેન હળગાવે ટક કરીને આમ ઓલો ગેસ હળગાવે ઉપર જ જાય ને. હવે એ કહે તો મોડર્ન યુગ છે અમારે નીચે જ આવું તો શું થાય? તાવડી કેમ માંડો કેમ રોટલી બને? એ અગ્નિ એનું તત્વ છોડશે જ નહીં. મોડર્ન યુગ હોય કે ગમે એ હોય એનું કર્મ છોડ્યું એ આપણને શીખાડે છે કે જીવાય આમ ધરતીમાંથી તમે આવ્યા છો. એટલે અગ્નિ ઉપર જ જાય પાણી નીચે જ આવે. ગમે ત્યાં નાખો પાણી હેઠું જ આવે. ફુવારો હોય તો જોશ ફોસ લાગે ત્યાં ઉપર જાય પાછું તરત વળે. તમે જોજો હવે તળાવ ભર્યું હોય ગાંધીનગરની આજુબાજુમાં એને થયું હોય તો એકચ્યુઅલી મોડર્ન યુગ છે. હાલો આપણે ડાન્સ કરીએ. ઉપર આવ્યું હોય તો આમ કરતો કરતો ઘરી જાય ને કોકના આમ ઘરમાં કે ન ઘરી જાય પણ એનું કર્મ ન છોડે. અગ્નિ ઉપર જ જાય પાણી નીચે જ આવે હવા આડી ચાલે.
હવા છે ને આડી ચાલે, આમ હર આડી ચાલે, ગમે ત્યાં તમે જોજો હવા આડી ચાલે, આકાશ ઉપર જ ઊભો રહીએ, ધરતી છે એ નીચે જ રહીએ. ધરતીએ કીધું હોય તો એકચ્યુઅલી મોડર્ન યુગ છે, મારે ડાન્સ કરવો છે. થોડું થોડું કોઈક દી આમ કરે ત્યાં આપણે બિલ્ડિંગ બધું ભૂમ થઈ જતું હોય તો ડાન્સ કરવા માંડી હોય તો ભારત ઉલળીને આફ્રિકા માથે જાય, આફ્રિકા ઉલળીને જાય અમેરિકા માથે. પણ એ ન કરે, એ પંચતત્વ આપણને શીખાડે જે કર્મ હોપ્યું છે એ પૂરું એ રીતે જ કરવું જોઈએ. આજથી 100 વર્ષ પહેલાં મરચી તીખી હતી એટલું જ આજ મરચું તીખું છે. આજથી 100 વર્ષ પહેલાં હેરડી મીઠી હતી એટલી જ મીઠી છે. આજથી 100 વર્ષ પહેલાં કેરી ગળી હતી એટલી જ આજ ગળી છે. આજથી 100 વર્ષ પહેલાં કારેલું કડવું હતું એટલું જ આજ કડવું છે. કારેલાએ કડવાશ નથી છોડી, કેરીએ ગળપણ નથી છોડ્યું, અને જે હેરડી છે એને મીઠપ નથી છોડી, મરચાએ તીખાશ નથી છોડી. માણસે મૂકી દીધી છે એટલે બધું ફરી ગયું છે ને અવળું થઈ ગયું છે ને આડાવળું થઈ ગયું. ભલા માણસ અમારે દાખલા દેવા પડે સાહેબ. રાવલ સાહેબ 6 વર્ષની દીકરીને તમે જુઓ તો ખરા, આચાર્ય દરજાનો માણસ મોટરમાં બેહારીને લઈ જાય ને એના ઉપર ન કરવાનું કૃત્ય કરે. કાયમ છાપામાં ક્યાંક ને ક્યાંક આવે ત્યારે અમને યાદ આવે અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો જેથી વગડામાં ઘોડે સવાર થઈ નીકળ્યો, ઘોડાના ડાબલા વાગ્યા, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા જાવે નાહી ભાગા ભોગા નાખી ગાજ ગાને તોપકા ગણા કે તારી ભાગા હાથ જાય તાતો રીજા નાગા રવે રાજા હારા આપે રાજ રૂમા ધુમા ઠુમા ઠુમા ધમા 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 ઈ ડાબલા વાગ્યા ઘોડાના. અને 18 વર્ષની સત્ય ઘટનાનો પ્રસંગ છે. મેઘાણી લખે છે સુવર્ણ અક્ષરે. 18 વર્ષની એક દીકરી, જ્ઞાતિનું નામ પણ છે એમાં, પણ આપણે જ્ઞાતિની જરૂર નથી એટલે હું નામ નથી લેતો કઈ જ્ઞાતિની દીકરી હતી એમ. એટલે એ દીકરી આવીને આમ લગામ પકડી ઘોડીની. જોગીદાસ ખુમાણ પાણી પાવા જાય નદીમાં, હળી કાઢીને લગામ પકડી લીધી. જોગીદાસ ખુમાણની નજર પડી તો કે કોણ છે. જોગીદાસ ખુમાણ બોલવા જાય, દીકરી બેટા એમ, પણ બોલવા જાય એની પહેલા દીકરી બોલી ગઈ, હે જોગા ખુમાણ, દીકરી નો કેતો બેન નો કેતો, તન મન ધનથી તને વરી ચૂકીશું. તારી આંખના રૂપ ઉપર, તારી વાકડી મૂછડીઓ ઉપર, તારી ખાનદાની ઉપર ઓળઘોળ છું, અને હું બારવટું કરીશ. ખાનદાન બાપની દીકરી છું, મને આમ તેમ ના માનતા, પણ તમારી ખાનદાની ઉપર ને તારા રૂપ ઉપર મારે તારી યારે બારવટું કરવું પડે, પણ તને વરી ચૂકીશું. જોગીદાસ ખુમાણે હાથમાં ભાલું હતું ને એ ઓલી લગામ દીકરી આમ પકડી હતી ને, કાંડા માથે આમ ધીરેક દઈને મારીને મુકાવી દીધો. આમ હા 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 મારી કમરીબાઈ મૂક આગી જા. કમરીબાઈ એટલે જોગીદાસ ખુમાણની દીકરીનું નામ કમરીબાઈ હતું. તું મારી કમરીબાઈ છો, તને કાંઈ ખબર પડે છે? અરે બેટા, તારી હજી ઉંમર નાની છે, તને ખબર ન હોય તારા મા બાપની ઇજ્જત આબરૂ. આ દેહ મળ્યો છે, આમ તું મને વરવા સીધી વહી આવી. તું રાષ્ટ્રની નારી શક્તિ છું, દેશ માટે રાષ્ટ્ર માટે કાંઈ કરી લે. આવા વિચાર ન કરાય બેટા, ભૂંડી લાગે છે. અને એક ક્ષણમાં દીકરીનું પરિવર્તન થઈ ગયું. બે હાથ જોડીને દીકરી એટલું બોલી, બાપુ આજથી હું તમારી કમરીબાઈ, મને માફ કરજો. આજથી હું તમારી કમરીબાઈ, મારો બાપ પરણાવીને આ પરણી જાય. એક ક્ષણમાં દીકરીને પરિવર્તન કીધું. આ બારવટિયાને તમે હારા કહેશો, ઘટાણના લોકોને હારા કહેશો, ભલા માણસ. આ વાતું છે આઈના જેવી ક્યાંય અત્યારે આપણે ઘણા દેશ એવા છે ફોરેનના, બહુ સુપર પાવર પોતાને બતાવે છે ને, સુપર પાવરને ત્યાં ગમે ત્યાં બંદૂક કાઢીને ગમે માર નાખે છો. એક તો એ કહી દો, ભારત જેવી આઝાદી દુનિયામાં ક્યાંય નથી. દુનિયા ફરેલા અમે ઘણી વાર આમાં ઘણા એવા છે દુનિયા ફરેલા. ટ્રેનો અમુક વિસ્તારમાં ટ્રેનોમાં ન જવાય, ગમે ત્યાં લૂંટી લે. અહીંયા તો અડાય નહીં, પોદળો નો અડાય, હાઠીકું ખોડી દીધું હોય ગામડામાં. જોવો ને પોદળામાં હાઠીકું આમ ખાલી ખોઈ દે, પછી પોદળો એનો હોય, એને ન અડાય. આવી આઝાદી હોય ક્યાંય? હવે ત્યાં પીપળા તુલસી વાવે બિચારા આપણા સનાતનીઓ હોય ને, ધર્મને માનતા હોય, તો આપણે પીપળા તુલસી ઘરે વાવે ને તો હોલમાં વાવે ને હીટ આપવું પડે. અમુક ઋતુમાં હુકાઈ જાય. અહીંયા તો સગનભાઈના વંડામાં પીપળો થાય માથે, મગનભાઈનો કરોમાં તરડો પીડ્યો હોય ત્યાં પીપળ થાય. આવો દેશ હોય કે? તોય આપણે કઈ ભારત જેવી કે આઝાદી જ નથી. એટલે હું ઘણી વાર બોલ્યો છું કે આપણે જેને ઓસ્કાર સુધી પુગાડ્યો હોય, આપણે આપણા કરોડો ભારતીયો જેના ગીતોમાં નાચ્યા હોય, AR રહેમાન એમ કે પાછો અહીંયા જ્ઞાતિવાદ ચાલે છે, તો પાકિસ્તાન ભેળું થાય ને ઘૂગલું ખબર પડે તને. આઝાદી ભારત જેવી ક્યાંય છે જ નહીં, આવો ક્યાંય દેશ નથી. એટલે ભગવાન પરશુરામ રામકૃષ્ણને 24 અવતારે અહીંયા અવતાર લીધા છે. 24 અવતારે અહીંયા ઘણા વાતો કરે. અમેરિકામાં કેમ ભગવાનને ન આવવું પડ્યું? અમેરિકાનો જન્મ તારો ડોહો 450 વર્ષ પહેલા થયો. પહેલા હિસ્ટ્રી વાંચ, ધરતીની શરૂઆત જ અહીંથી થઈ છે માનવ જીવની. હવે ઘણાને ખબર નથી ને આવા લઈને ઉપડે.
એટલે એ ખબર નહીં 450 વર્ષ પેલા ભાઈ બધા જોયા આ બધા જાણીતા છો બધા ભણેલા ગણેલા છો જોઈ લેજો ને કેટલા વર્ષ થયા પછી આવી વાતો પણ ખેર હું જે આપને કહેવા માંગુ છું આ સમજેલો વર્ગ મારી સામે આ બેઠો છે એટલા માટે સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી કારણ બતાવે કાગળો એના કાળજામાં કંઈ નથી એટલે જીવદયાની વાતો કરે ને આવી વાતો સમજાવવી જોઈએ યુનિવર્સિટીમાં આવવું જોઈએ આવી વાતો અટાણે ક્યાં આવે છે દુશ્મનાવટ કેવી હોય વિશ્વમાં આવો ક્યાંય દાખલો હોય તો મને કહેજો હું આ વાત કરવાનું બંધ કરી દઉં અહીં બેઠેલા બધા સાંભળજો નાનકડો એક દાખલો આપું અને ઓથેન્ટિક વાત છે વિશ્વમાં ન હોય એવો દાખલો આપું સાંભળજો લાખા ફુલાણી અને રાખાઈશનું યુદ્ધ ચાલતું હતું જીલુ મામા મંડળી સાહેબ યુદ્ધ હાલતું હતું લાખા ફુલાણી અને રાખાઈશ એનું યુદ્ધ હાલતું હતું અને એમાં આટકોટની પાસે યુદ્ધ હાલે હામાં બે કપાણા લડતા લડતા પડી ગયા ગવરાઈ ગયા હાથીના દંત ઉચળે છાતી ફાડી નાખેલી કેસ કલાપ છૂટાય થઈ ગયા રાખાઈશના આંતરડા બહાર આવી ગયા છે લાખા ફુલાણીને તરવારના ઝાટકે વેતરાઈ ગયો છે બે હામાં દુશ્મનો બે એક અહીંયા પડ્યો એક અહીંયા પડ્યો હવે સાંભળજો માનવતા કોને કહેવાય જીવદયાની વાતો કરવાવાળાને આ વાત પુગાડજો બે હામાં પડ્યા છે એમાં છેલ્લી ઘડીએ લાખા ફુલાણી છેલ્લા શ્વાસ લે છે હવે ક્ષણોમાં એનું મૃત્યુ થવાનું છે આમ મુર્દાને ટેકે પીડા પીડા લાંબા શ્વાસ લે છે આંખું બે આમ બહાર નીકળી ગઈ છે આમ અને આમ એમ થાય છે લાંબા શ્વાસ એટલે હવે અમુક ક્ષણોમાં એનું જીવ જવાનો છે સામે રાખાઈશ પીડ્યો દુશ્મન એની પણ એ જ સ્થિતિ છે એમાં સમળી ઉતરી યુદ્ધના મેદાનમાં હવે ઘણા કહે કે આ જોયું કોણે તો હવે એ સાંભળી લ્યો અત્યારે જેમ મીડિયાવાળા હોય છે ને મીડિયાવાળા એમ તેથી યુદ્ધોમાં હાથી અમુક અંતરે હાથીની અંબાડી ઉપર એક પિંજરું હોય એના ઉપર ધોળી ધજા હોય એ પિંજરામાં કવિ લખવાવાળા લૈયા બેઠા હોય એને લૈયા કહેવાય એ જે ભાળે એમાં અત્યારે કેમેરો ઉતારે એમ કવિતામાં ઉતારે કવિતાઓમાં છંદોમાં ઉતારે એ કે છે એ કહું છું સાંભળજો હવે રાખાય છે આ બાજુ પડ્યોસ લાખો ફૂલાણી આમ પડ્યોસ એમાં સમળી ઉતરી હવે સમળી છે ને સમળી યુદ્ધમાં માંસ ખાવા આવે ને એને માણસની આંખ બહુ ગમે એને માણસની આંખ બહુ ભાવે વાહ વાહ ભૂદેવો ફૂલડા વરિહાવા જ કરે છો સરસ વાહ વાહ એ એનું કર્મ કરે છે ઓપરેટિંગ વાળો હોય ને એ વાહ હવે ઘડી ગોલી બાજુ જવા દો એટલે હું આ વાત કરી લો વાહ મહાદેવનું ડમરું તરસુલ ને કેવું ઉડે છે હવે આપણે 5, 10 કે 20 વર્ષ છે પછી આપણે આવી રીતે ઘૂમરા મારતા આવીશું માથે અમુકને અહીંયા પીવાનો મેળ નહીં આવતો ને ઉપર ઊંચા વયા જાય વધારે 2 કોથળી મારીને પછી ધીરે ધીરે ઘરે આવશે પછી ગોતશે ઘર આપણું કેવું હોય છે એટલે સંસ્કાર નહીં હોય જો વિજ્ઞાનમાં આગળ ગયા તો આ જ થાય હો બ્રાહ્મણની દીકરીઓના અનેક ઉજળા ઇતિહાસો છે અહીં બેઠેલા બહેનોને બધાને હું એમ કહું પહેલી જવાબદારી તમારી છે તમને ખબર છે ને આપણે ત્યાં ભારતમાં તો છે જ પણ આપણે ગુજરાતના દાખલા લઈએ તો જેસલ જાડેજા ને તોળા દે તારી દીધા માલદે ને રૂપા દે ટૂંકમાં નારી શક્તિએ કંઈક પાપી હતા બારવટિયા હોય લૂંટારા હોય બારવટિયા સુધી પણ લૂંટારા પણ હોય એને નારી શક્તિ મળે અને એને પીર બનાવી દીધા પૂંજાવી દીધા એવી અનેક અહીંયા કથાઓ છે પણ એક પણ કોઈ પુરુષે નારીને સતી બનાવી દીધા અને મહાન બનાવી દીધા એવો ક્યાંય દાખલો છે નહીં હોય તો મને દેજો બરોબર એટલે નારી શક્તિની પહેલી જવાબદારી છે તમે તમારા બાળકોને અઠવાડિયે 2 વાર્તાઓ સંભળાવજો અત્યારનો યુગ બહુ સારો છે ને ભયંકર છે 2 હારા હાલરડા 2 હારા ગીતો કંઈક હારા સંસ્કાર રહે ન કરે જનાવર થઈ જાય છે જનાવર મોબાઈલની દુનિયામાં વયા ગયા માં અરે કાંઈ લેવા દેવા નથી માને પગ પકડીને ઢરડીને વૃદ્ધાશ્રમમાં મૂક્યા પછી જો તમારા બાળકોને હાવ છૂટા મૂકી દીધા ને મોબાઈલમાં તો એ ફેક્ટરી માનશે એમ કહેવા ને કે તને મેં જન્મ દીધો તો કે એ તો ફેક્ટરીમાં ગમે એ વસ્તુ બનતી હોય એમ તમારું શું મૂળ થાય એ કયો આવા છે બાળકોએ કીધેલું છે એટલે કહું છું પણ માવડીઓની જવાબદારી પહેલી છે સારી વાર્તાઓ બાળકોને સંભળાવજો અનુપમા ન જોવાય કાંઈ વાંધો નહીં જરાય દુઃખી નથી હાવ 2 કરોડની ગાડી ફરે છે તમને એમ લાગે છે કે દુઃખી છે બિચારા બેનું રોવા માટે સોફે બેઠા બેઠા બિચારી અનુપમા દુઃખી થઈ ગઈ પણ ઓલો અનુપમો ઓફિસેથી આવ્યો એનું ધ્યાન રાખો જરાક પાણી ભરી દો મેકઅપના ખર્ચા એ ઉપાડે છે આ બહુ મોટી વાત છે આ એટલે માવડીઓની જવાબદારી અને એક જવાન દીકરીઓ હોય 15 વર્ષથી 20 વર્ષ સુધીના એમને કહું બહુ સરસ એક દાખલો છે
એક દીકરી બજારમાં વહી જતી હતી, 18-20 વર્ષની દીકરી, હાવ નીચું જોઈને નીકળી, જ્યારે નીકળે ત્યારે હેઠું જોઈને વહી જાય, હાવ આમ હેઠું જોઈને ઊંધું જોઈને વહી જાય. 2-5 જણા કોઈ ડાયા માણસને જોયું કે આ દીકરી કાયમ હેઠું જોઈને કેમ વહી જાય, કોઈ સામું જોવે નહીં. અને એને પ્રશ્ન કર્યો, બેન દીકરી બેટા તું કાયમ નીકળે છે ને હાવ હેઠું જોઈને કેમ વહી જાશો, એમ કાંઈ દુઃખી છો કે કાંઈ વાંધો છે? તો કે ના એવું કાંઈ નહીં, આનંદમાં છું, ખુશ છું. તો હાવ હેઠું જોઈને કેમ હાલે છે? એ દીકરીએ બહુ સારો જવાબ આપ્યો કે હું હેઠું જોઈને એટલા માટે ચાલું છું કે મારો ભાઈ, મારો બાપ, મારું કુટુંબ અને મારી નાયત ઊંચું જોઈને હાલી શકે ને એટલા માટે હું હેઠું જોઈને હાલું છું. ભલા માણસ, આ બહુ મોટી વાત છે. 35 રૂપિયાના પેટ્રોલ પુરાવીને લવ જેહાદિયાના દીકરા આવે અને એના ભેગી જેથી સનાતનની દીકરી બેસી જાય છે ને ત્યારે સનાતનની છાતી ઉપર પગ દઈ જાય છે ત્યારે બહુ વહેમું લાગે છે અને દુઃખ થાય છે. અનેક ઘટનાઓ બને છે. મારા એક મિત્ર છે વિનોદભાઈ ભાનુશાળી, એમણે મને સત્ય વાત કરી. હું આપને કહું છું, મેં ઘણી જગ્યાએ બોલ્યો છું, એ વાત મેં કીધી છે કે એ હિન્દુત્વ ઉપર ખૂબ કામ કરે છે. અને એણે કીધું કે અમે એક એરપોર્ટ ઉપર દીકરીને લઈ જતો હતો, લવ જેહાદી દુબઈ લઈ જતો હતો, અને એરપોર્ટ પૂગવા આવ્યા અથવા તો પહોંચી ગયા, ત્યાંથી એને પાછા વળ્યા. કરોડપતિની દીકરી સાહેબ, કરોડપતિની દીકરી 1.5 કરોડ રૂપિયા લીધા ભેગા. આ સત્ય મોટે મોટે એને મને કીધું, હું કહું છું. 1.5 કરોડ રૂપિયા બીજા ઘરેણાનો થેલો ભરીને દીકરી ઘરેથી નીકળી ગઈ. આપણી હિન્દુની દીકરી એને લઈ જતો તો એરપોર્ટ પાસેથી કે એરપોર્ટથી ક્યાંકથી પકડ્યા, અને પકડીને એને જ્યારે રિમાન્ડ ઉપર લીધો ઓલા છોકરાને, પછી પોલીસે પછી છોકરો માન્યો તો ખબર પડી કે જે દીકરીને લઈ જતો હતો ને એ 39મી હતી. 38 દીકરીઓને એ દુબઈમાં વેચી આવ્યો તો આવી રીતે પૈસા લઈ લઈને. આવી ઘટનાઓ હોત બને છે, આવી ઘટનાઓ બને છે. કહેવાનો મારો અર્થ બીજો એમ નથી, પણ સંસ્કારથી મોટું કાંઈ નથી. સંસ્કારનું સિંચન, ભગત બાપુનો એક દુઓ છે કે ભીતે રંગ ભર્યા અને ચિતરિયા પણ એ ખોરડા ખળભળિયા જેના કાચા પાયા કાગડા. શિક્ષણ બહુ જરૂરી જીવનમાં, પણ સંસ્કાર વગરનું શિક્ષણ છે એ કેવું છે કે તમે આવડું મોટો સમાજ ઊભું કરી દીધો અને પાયો જ ન ગાળ્યો હોય તો ગમે ત્યારે હેઠું આવે ને કડલ ભૂફ કરતું. પહેલાં પાયો એટલે આપણી સનાતન સભ્યતા અને આપણા સંસ્કાર છે. એટલે પાયો મજબૂત હોય એ પાયા માટે થઈને આ સમાજ, આ બધા વડીલો, યુવાનો આ બધા ભેળા થઈને આવા કાર્યક્રમો કરે છે કે આપણા સમાજ માટે કંઈક થાય. અને પાયામાં એની સંસ્કૃતિ અને સંસ્કાર રેડાય, એના માટેના આ પ્રોગ્રામો બધા એના માટેના થાય. એટલે મને આ વાત યાદ આવે. મેં આ ગીત ગાયું, માઈ મેરી ક્યાં ફિકર તુજે, क्यों आँख से दरिया बहता है, તું કહેતી थी तेरा सांद हो मोयरू सांद हमेशा रहता है. એક બ્રાહ્મણની દીકરીની જ મને વાત યાદ આવે છે. આ દરેક પ્રોગ્રામમાં હું કહું છું, દરેક ગૌરવ લઈ શકે, પણ અહીં ભૂદેવો બેઠા છે એટલા માટે. હવે આ ગીત તો કેસરીમાં આવ્યું છે અને સરસ રીતે આપણે બધાએ સાંભળ્યું, પણ મારે આ અહીંયા ડાયરામાં આ ગીતની જો લેવી હોય વાત તો ક્યાં લેવાય? ક્યાં ફિકર તુજે, માને દીકરો કહે છે. તો સાન્ડર્સને જ્યારે ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહે માર્યો, સાંભળજો, સાન્ડર્સને, અને પછી ભગતસિંહની ઓળખ થઈ ગઈ અને આખા લાહોરમાં ચારે બાજુ પોલીસ ગોઠવાઈ ગઈ અને ક્યાંયથી ક્યાંય નીકળાય એવું હતું નહીં. અને ખબર પડી ગઈ પોલીસને કે આ ભગતસિંહ જ છે, અને ભગતસિંહને જ્યાં જાઓ ત્યાં સીધું ફાયર કરો. એ પાકું જ્યારે થઈ ગયું એ વખતે રાતના 9:30 થી 9:45 વાગ્યાની આસપાસ એક બ્રાહ્મણની દીકરીના દરવાજાના ટકોરા થયા. અમે અને બાઈ એકલી ઘેરે હો, પોતાનો દીકરો હતો 7 વર્ષનો 6 વર્ષનો, કેમ પતિ તો કલકત્તા હતો, એકલી બ્રાહ્મણની દીકરી. પણ કેવી દીકરી, મેં તો ઘણીવાર એની વાત કરી છે. ટ્યુશન લઈ, ટ્યુશનમાંથી જે પગાર આવે, બાળકો ભણાવે એનો પગાર આવે, એના 2 ભાગ પાડે સીધા 50-50%. અડધા જે પૈસા હતા ને એમાં પોતાના ઘરનું ગુજરાન ચલાવે અને અડધા પૈસા સીધા ક્રાંતિકારીઓને દારૂ ગોળો લેવામાં આપે, ક્રાંતિકારીઓને જમાડે. અને વધારે ગૌરવ એ તમને થશે કે હવે જે દીકરીની વાત કરું છું, બ્રાહ્મણની દીકરીની, ચંદ્રશેખર આઝાદે જે ગોળી ખાધી ને જે રિવોલ્વરથી, એ ગોળી પણ આમની દીધેલી. એનું નામ હતું દુર્ગાવતી, દુર્ગા ભાભી. કોક દી વાંચજો ખબર પડે. ભગવતી ચરણ વોરાના પત્ની. એના ટકોરે આમ દરવાજે ટકોરા લાગ્યા 9:30 થી 9:45 ની આસપાસ. એ ટકોરા લાગ્યા ને આમ કરીને આમ દરવાજો ખોલ્યો એટલે 5-7 યુવાનો અંદર આવ્યા. એક પાઘડી વાળો યુવાન, ભાઈ ટોપી વાળો યુવાન, અને એ ટોપા વાળો હતો ને એ કાયદેસર અંગ્રેજ જેવો લાગતો હતો, અને બીજા તો જાણીતા હતા. એટલે દુર્ગા ભાભી એને ઓળખી ગયા, અંદર ગયા એટલે કીધું, ધીરેક દઈને દુર્ગા ભાભીએ
એટલે આમ જોઈએ ને સુખદેવને સામું જોઈને કીધું, સુખદેવ એ અંગ્રેજ કોણ હે? એટલે અંગ્રેજ કેમ ભેગું કરી ગયો? એટલે દાંત કાઢતા કાઢતા ભગતસિંહ એમ કીધું, મેરી દુર્ગા ભાભી મુझे નહીં પહેચાન શકે, અબ મુझे કોઈ નહીં પહેચાન સકેગા. હવે સાંભળજો બલિદાન કોને કહેવાય, એટલે આ વાત કરું છું. આ થોડુંક અઘરું ખરું, આગળ આપણે આસિયન ફોરું ફોરું કરી મજા આવે, પણ આ તો બહુ ઊંચા લેવલનો ડાયરો છે ને, કોણ સામે બેઠા છે એટલે હું આ વાતું કરું છું. અને સાહેબ તેથી દુર્ગા ભાભીને કહેવામાં આવ્યું કે આ ભગતસિંહ છે અંગ્રેજ બન્યો છે ટોપો લઈ, કારણ કે ઓળખાઈ ગયો છે પાઘડીમાં. જ્યાં ભાળે એના ઉપર ફાયર સીધું થાય, ફાયરિંગ થવાનું છે, મારી જ નાખવાનો હુકમ છે. પોલીસ ચારે બાજુ ગોઠવાઈ ગઈ છે આખા લાહોરમાં. કે તો ક્રાંતિકારી યુવાનોએ કીધું દુર્ગા ભાભીને, તમારે ભગતસિંહના પત્ની બનવાનું છે. હે, તમારે ભગતસિંહના પત્ની બનવાનું એક પાત્ર ભજવવાનું છે. ત્યારે દુર્ગા ભાભીએ કીધું, મારી સામે આવીને કોઈ એટલું બોલે કે તમારે આનું પત્ની બનવાનું છે, એ બીજી ક્ષણે જીવતો ન હોય, પણ રાષ્ટ્ર માટે કામ હોય તો ભગતસિંહ મારો ભાઈ છે, એના માટે જે કે કરવા માટે તૈયાર છો. અને દુર્ગા ભાભી તૈયાર થયા. હા હા હા, દુર્ગાવતી. કોક દીક ફ્રી થાવ તો આ બધા ક્રાંતિકારીને વાંચો તો ખબર પડે. દુર્ગા ભાભીએ મેકઅપ કર્યો ને એ પણ અંગ્રેજ બન્યા, અંગ્રેજ મેડમ બન્યા. ભગતસિંહ અંગ્રેજ, એનો દીકરો ભેળો લીધો. શું કામે? લાહોર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં ચડીને કલકત્તા વૈયા જાય, નહીતર ભગતસિંહને બચવાની કોઈ બારી જ નહોતી. નીકળ્યા ને ઘરેથી, રેલવે સ્ટેશન થોડુંક નજીક આવ્યું એટલે 5-6 કે વર્ષની આસપાસનો બાળક, નામ શશી, તેડ્યો તો ને. દુર્ગા ભાભીએ ભગતસિંહને હાથમાં આપ્યો અને કીધું ભગતસિંહને તેડી લે. ભગતસિંહ કે ભાભી મેં ક્યું ઉઠાવું ગોદ મેં, આપ ઉઠા લો ને, એ ગડબડ હો જાય ગયો, રોએગા તો. આ રોયશે તો ગાંઠની ખબર પડી જાય ને કઈ ગાડાવડું થઈ જાય, મને કેમ આપો છો? કે તું લઈ લે. અરે પણ અવળું થઈ જાય, રોશે તો મને કેમ આપો છો? હવે જે આ બ્રાહ્મણની દીકરી બોલી છે ને, એનું ભારત ઋણ ન ચૂકવી શકે કોઈ દી. શું કીધું ખબર? ભગતસિંહ તું તેડી લે મારા શશીને. કારણ એટલું જ, જો હામી પોલીસ ચારે બાજુ જોવે, જો બધાની તલાશ લે છે ને, કે હા કે હમણાં આપણે ટ્રેનમાં બેસી જાઉં, હું અંગ્રેજ મેડમ બની ગઈ છું, તું અંગ્રેજ અધિકારી જેવો લાગે છે, બન્યો છો, આપણે બરોબર છે. પણ કદાચ ન કરે, નારાયણને શંકા પડી જાય અને ઓળખી જાય ને ભગતસિંહ, તો તારા ઉપર સીધું ફાયરિંગ કરશે અંગ્રેજ પોલીસ. તો તારા ઉપર જ્યારે ફાયરિંગ કરે ને, ત્યારે મારા શશીને આડો દઈ દેજે. ભગતસિંહની હજી ભારતને જરૂર છે, એટલા માટે તને કહું છું તેડી લે. હા 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 હા, મારા શશીને આડો દઈ દેજે, હજી ભગતસિંહની ભારતની જરૂર છે. પછી તો દુર્ગા ભાભી એ પહોંચી ગયા. એની તો બહુ કથા જબરી છે, લાંબી. મુંબઈમાં કેવી રીતે અંગ્રેજો ઉપર ફાયરિંગ કર્યા, રાતના કેવા કેવા દુઃખ વેઠાય ને દેશને આઝાદ કરવા, એ કથાઓ છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કેવડું આપ્યું છે આ બધાને, ચંદ્રશેખર આઝાદ, મંગલ પાંડે, આ બધાને કેમ ઋણ ચૂકવી શકાય? એટલે કીધું ઓ અહીંયા આ શબ્દ મેં લગાડ્યો કે ત્યાં શશી જ્યારે દુર્ગા ભાભી ભગતસિંહના હાથમાં પોતાનો દીકરો દેવા જાય ને, ત્યારે કદાચ દુર્ગા ભાભીને સેજ આંખમાં આંસુ આવ્યા હોય તો शशि एम कहते हो, ओ माई मेरी क्या फिक्र तुझे क्यों आँख से दरिया बहता है, तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है. आ अपनी परंपरा से एटले कहवाय गाढ़ा हुकळे हठीला जोत भैराड़ी ने साने गाजे टाक ठंडी दूध वे प्रकृति घटा बीच गन प्रकृति झड़पे जटी उबाळे भगोळ भेड़ा, प्रकृति झड़पे जटी उबाळे भगोळ भेड़ा, मेड़ा प्रति नाथ घोड़ा उपाड़े नत्री महीपाट कुंभी थाटे हेमरा है थाट माळे आसमान पबेराट धुंधला यरा बिजड़ा न राट काट बीज खेड़ा बाट भणे हणी बेड़ा पाट धणे न जाके जय हो. वाह वाह. डॉलर तो आया था, डॉलर तो आया था, पण आ बीजा ज आया कई. હોંગકોંગ હો, વાહ વાહ. અમે અહીં પ્રોગ્રામ કરી આવ્યા હોંગકોંગમાં. ડોલર ને હોંગકોંગનું નાણું બધું આપણું બધું આવે છે, બહાટી બોલે છે. વાહ, ભૂદેવો અટાણે એ ફલ્યા ફૂલ્યા છે ભગવાન પરશુરામની દ્વારકા વાળાની કૃપાથી. જય હો. मेरी झोंपड़ी के भाग आज जाग जाएंगे, राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी.
तेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे। आहा मेरी झोपड़ी के भाग आज काट जाएंगे राम आएंगे। रामदान भाई पधारो पधारो जय मोगा। हाँ भाई हाँ जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम। कि जो केसरी के लाल मेरा छोटा सा ये काम मैं तो राम सदा जपता तेरा ये सदा नाम। आने આપણે હમણાં ભજન ગાયું રામ આएंगे તો અંગના સજાएंगे રામ આएंगे। રામ છે ને ક્યારેક જ આવે ને કોકને જ આવે। સમાજમાં ઓશિંતાની જરૂર પડે ને આવીને ઊભો રહીએ ને કે સમાજના માટે હું ગમે એ કરવા માટે તૈયાર છું, જે જોઈએ મારા તરફથી, આને રામ આવ્યા કહેવાય। રામ ક્યારેક જ આવે। કોઈ ગરીબને દીકરીના લગ્ન અટક્યા હોય ત્યાં જઈને ઊભો રહીએ કે મારા તરફથી તમારે બધું થઈ જાય, ચિંતા ના કરો, આને રામ આવ્યા કહેવાય। ક્યાંક મંદિરે અટક્યું હોય જઈને ઊભો રહીએ કે હું આપી દઉં છું, એને રામ આવ્યા કહેવાય। રામ કોકને ક્યારેક જ આવે। અને વધારે મારે કેવું હોય રામ આવ્યા કોને કહેવાય તો આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે, એમ આખા મુંબઈને ભરડામાં લેતા લેતા આતંકવાદી ઉતર્યા અને આ તાજ હોટલને બાનમાં લીધી ને કંઈક લાસુ ઢાળી દીધી તાજ હોટલમાં। અને પછી ત્યાંથી નીકળી ગાડી લઈ 4 વ્હીલ અને AK-47 થી ધણધણાટી બોલાવતા જાય। રસ્તામાં જે આવે એને મારતો જતો તો કસાબ ને એના સાથી, અને મારતા 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 માટિયા મેં કહેવાતા હોય એવા મીંડે સુપાવવા આડા, કારણ કે હામું કેમ હલાય એવે ટાણે મહારાષ્ટ્રીયન પોલીસની ટોપી, હાથમાં લાકડી અને ગડગડતી દોટ મૂકી ગાડીની આડો ફરી હાથે ગાડીનો દરવાજો ખોલે અને સીધી મશીન ગનની ધણેનાટી પોતાની છાતી માથે ઝીલી ગોળીઓ હોહરવી નીકળી ગઈ। સતાય કસાબને કાટલો પકડીને હેઠો પછાડી અને પછી શ્વાસ છોડે ને એ તુકારામને રામ આવ્યા કહેવાય। ભલા માણસ રામ ક્યારેક જ આવે, કાયમ ન આવે। એટલે કે છે કાઈ ન હોતા પવન પાણી ઝાડા ઝાડા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ કરમ ચંદ્ર સૂર્ય ન હોતા ધર્મ કરમ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધારા રામૈયા રામ હીરામાં હોતા આપે એક અને બુદ્ધિ તરી દર ધાર શક્તિની પાઈ બીજી રીતિ જીતી નવે નીતિ કિયારા કરું।
એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે. मेरे सब कूड़ो कूड़ो है कभी को पीठ कूड़ो है हक्का कूड़ो है करब अब पवन जमाव कूड़ो गिर धारी नाही कूड़ो एक ही गोपाल लेडा हल्दी मैदान माथे यब नोनी भोज हामे भार वाले आया साही मोम नोनी एक नावी नाम दार माया अनेक बलिदानों देवाना से नानी नानी बातों याद आवे हूँ आपनी समक्ष कहतो रहूं छूं.